મિત્ર સાથે પ્રેમ સંબંધ બાંધવો યુવતીને ભારે પડ્યો છે। અમદાવાદના નારોલ વિસ્તારમાં યુવતીએ ફરિયાદ નોંધાવી ન્યૂડ વિડીયો વાયરલ કરવાની ધમકી આપી દુષ્કર્મ આચર્યું છે। મેરેજ બ્યુરોમાં જઈને જબરદસ્તીથી લગ્ન કર્યા હોવાના આક્ષેપ કરવામાં આવ્યા, ત્યારે 20,000 ઓનલાઈન ફોટો પડાવીને વિડીયો ડિલીટ કર્યા હતા। ત્યારે યુવતીની બહેનને પણ સોશિયલ મીડિયામાં મેસેજ કરવામાં આવ્યા છે। નારોલ પોલીસે આ સમગ્ર મામલે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે। અનેક પ્રશ્નો આ મામલાને લઈને ઉઠી રહ્યા છે, ત્યારે પોલીસ ફરિયાદ પણ દાખલ કરવામાં આવી છે। વધુ માહિતી મેળવીએ સંવાદદાતા જિગ્નેશ પટેલ આપણી સાથે જોડાયા છે। જિગ્નેશ, શું છે વિગત આ સમગ્ર મામલાની? જંગના વાત કરવામાં આવે તો જે બનાવ છે તે અમદાવાદના નારોલ પોલીસ મથકનો છે કે જ્યાં મિત્ર સાથે તેની જ મિત્રએ જે સંબંધો રાખ્યા હતા તે બાદ તેને બ્લેકમેલ કરવામાં આવી, તેના જે ન્યૂડ ફોટો વિડીયો હતા તે વાયરલ કરવાની ધમકી આપી અને તેની સાથે ફરી વખત દુષ્કર્મ ગુજાર્યું હતું। મેરેજ બ્યુરોમાં જઈ અને જબરજસ્તીથી યુવતી સાથે લગ્ન કર્યા હોવાનું પણ યુવતીએ ફરિયાદમાં ઉલ્લેખ કરાવ્યો છે। નારોલ પોલીસને જે ફરિયાદ નોંધી છે જેમાં યુવક યુવતી સોશિયલ મીડિયામાં એકબીજાને બ્લોક કરતા આ ફોટા છે તે વાયરલ કરવામાં આવ્યા હતા, એટલે કે યુવતીના જે ન્યૂડ ફોટા હતા તે વાયરલ કર્યા હતા અને જે ફોટા સામે આવ્યા બાદ યુવતીએ યુવક ફરિયાદ નોંધાવી છે। નારોલ પોલીસે આ ફરિયાદ નોંધી અને જે ફરાર આરોપી છે જેને આ ફોટા વાયરલ કર્યા છે તેની શોધખોળ અને ધરપકડ માટેની કાર્યવાહી